અમરેલીમાં પત્રકારનો મામલો હાલ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અમરેલીના એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે બીજેપી નેતા સહિત જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં એક પાટીદાર મહિલાનો પણ સમાવેશ થાય છે અને આરોપીઓની સાથે પાટીદાર સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાને લઈને વિરોધે વેગ પકડ્યો છે। આ કેસમાં પોલીસે પાટીદાર મહિલા પર જે કાર્યવાહી કરી છે તેને લઈને સવાલ ઉઠાવ્યા છે। ત્યારે આ વિરોધના પડઘા રાજ્યના અનેક વિસ્તારોમાં પડ્યા છે। ત્યારે આજે અમદાવાદમાં પણ આ વિરોધના પડઘા પડ્યા છે। અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મામલે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ થયો હતો, જેમાં યુથ કોંગ્રેસ અને પાટીદાર યુવાઓએ ગુજરાત યુનિવર્સિટીમાં યુવકને યુવતી બનાવી સાંકળ બાંધીને વિરોધ કર્યો હતો। આ સાથે પોસ્ટર અને બેનર સાથે કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો। આ દરમિયાન તેઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પૂતળું બાળવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પોલીસે પૂતળું કાર્યકર્તાઓ પાસેથી ઝૂંટ્યું હતું અને પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।